અને એને તમે કહો કે ભાઈ ડબ્બાના કેટલા પૈસા થયા, એટલે એમ કે 25 રૂપિયા. હવે 25 રૂપિયા ડબ્બાના છે કે તેલના છે? તેલના છે 100%. બરોબર. તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? નકરા 15-20 આવે ને કે 25 આવે કદાચ. ડબ્બાની કોઈ કિંમત નથી. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ એ તેલને રાખવા માટે ડબ્બો જોવે. ડબ્બાની ભલે કિંમત ન હોય, તેલ રે નહીં, ભલે કિંમતી હોય. અને તેલ ગમે એનું હોય, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય, એટલે એને અલગ કહેવાય. લખાતું નથી એની પાસે, એની માથે ન લખાય, લખવું બીજાની માથે પડે. અલગ વસ્તુ આખી જુદી છે. બધા બોલી નાખે હે અલગ ધણી, હે અલગ ધણી. ખબર જ નથી અલગ ધણી શું છે. આ બોલવા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આ એટલે સવારામ કે છે અમરનગર માં આત્મ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જીવો નિર્ભય ના તો બાંધ્યો બાંધો રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પચમ ખડકી માં જાગીને જોયું જળ કે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં